હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દૂધીના થેપલા, જે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે અને ઠંડીમાં ખાવાની બહુ મજા પડે છે. તેના માટે મેં અહીંયા ઇન્ગ્રીડિયન્ટ્સ લીધેલા છે. જે એમાં એક મોટો વાટકો ભરીને દૂધી છીણીને લીધેલી છે. સ્વાદ પ્રમાણે નમક છે, હિંગ છે, મૂળ માટે 2 ચમચી મોટી તેલ છે, મરચાંની પેસ્ટ છે, ત્યાર પછી હળદર છે અને ધાણા લીધેલા છે. પછી મેં આ 1 વાટકીના માપથી મેં 3 વાટકી લોટ લીધેલો છે, જે ચાળીને રેડી કરી લીધો છે. ત્યાર પછી આપણે જે ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે તે વેજીટેબલ્સ આપણે બધા મિક્સ કરવાના છે. ધાણાને મેં ઝીણા ઝીણા એકદમ ચોપ કરી લીધા છે. દૂધી ખમણીને લીધેલી છે, તે આની અંદર મિક્સ કરવાનું છે. ત્યાર પછી એમાં જે મસાલા, હિંગ, મરચું પાવડર, હળદર પાવડર, મરચાંની પેસ્ટ, મીઠું, આ બધા જ મસાલાને આપણે એકસાથે મિક્સ કરી દેવાના છે. અને આ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એમાં જે લોટ આપણે ચાળીને રેડી રાખેલો છે તે એડ કરી દેવાનો છે. આ લોટ એડ કરીને આપણે સરસ રીતે આને બાંધીને, આપણે રોટલીનો લોટ હોય છે તેવો બનાવીને આપણે રેડી કરી લેવાનો છે. અને જેટલો સરસ રોટલીનો લોટ બાંધીએ એ રીતે બાંધશું એટલે થેપલા આપણા એકદમ સરસ બનીને સોફ્ટ થશે. ત્યાર પછી આપણે એને સરસ રીતે એનો લુવો બનાવીને એને વણી લેવાના છે. ત્યાર પછી આપણે એક લોખંડની લોઢીમાં તેને, ત્યાં સુધી મેં અહીંયા ગરમ કરવા રાખી દીધી છે, તેમાં આપણે આ વણાઈ જશે આપણા થેપલા. પછી એમાં આપણે શેકવાના છે ઘીની મદદથી. અહીંયા મેં એક લોઢી ગરમ કરીને રાખેલી છે, તે તમે જોઈ શકો છો. તેમાં આપણે પહેલાં એમનામ જ 2 સાઈડ થોડા ગોલ્ડન બ્રાઉન થાય એટલા શેકી લેવાના છે. ત્યાર પછી એમાં આપણે ઘીમાં શેકો તો બી સરસ લાગે છે અને તેલમાં બી આ થેપલા બહુ સરસ લાગે છે શેકાયેલા. અને અહીંયા મેં ઘી લીધેલું છે, તે આપણે એડ કરીને આપણે તેને પહેલાં 2 બાજુ એમનેમ કોરા શેકીને આપણે પછી આ ઘી લગાવીને 2 સાઈડ પછી સરસ રીતે આપણે શેકી લેવાના છે. અને આ આપણા થેપલા બનીને રેડી થઈ ગયા છે. અમે આ દૂધીના થેપલા બટાકાની શાક જોડે ખાઈએ છીએ. આ બટાકાના શાકની રેસીપી બી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે.